તને પગે લાગુ? તને શું કામ લાગુ? 10,000 સબસ્ક્રાઇબર જલ્દી કરી દો. એક મસ્ત ગુડ ન્યૂઝ છે. શું? તો એના માટે પનીર બનાવી આપણે. ચલો ઘરે પનીર બની ગયું છે અને એને આવી રીતે છે ને ચાણીમાં રાખ્યું છે. ઘરે હું દાંત કાઢો તો કે હું દાંત કાઢો બોલો. ગઈ તો રોતો આવું. એક દિવસમાં જેની અંદર 1 લાખથી ઉપર વ્યૂ થઈ ગયા બોલ. કટકા કરીને નહીં ખાવો તો એમ દંડો નાખીને હવે બટકા મારે. મને એમ કે ઓલું આ ગોગણાવ ના ગોગણાવ એ ગોગની એ ગોગડી એ ગોગડી 4 લાખ વ્યૂઝ થઈ ગયા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં જશો? અમે મજામાં છીએ. સવારમાં મેં તો 9 રેડી થઈ ગયો છું કેમ કે આપણે જવાનું છે ઓફિસે, કોર્પોરેટ લાઈફ. અને આજે છે મેં છે ને આજથી જોબ મૂકી દીધી છે. કાશ હું તમને લોકોને એવું કહી શકું પણ એવું નથી. સોરી. આ તો મૂક દે ને, કોઈ કે ધરાર કર. હા હું તો કહું છું મૂક. ધરાર કરવાની જ નહીં, મન થાય તો જ કરવાની, બાકી નહીં કરવાની. સમજાઈ ગયું ને? ના. હાલો, જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ દેવાંગી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હશો? હે કેમ છો બધા? પૂછ. મજામાં હશે. કેમ છો બધા? પૂછ. કેમ છો બધા? બસ આ બધું રાખી દઈશું. ચાલો, એડિટિંગ થોડુંક બાકી છે પણ એ બપોર લંચમાં કરી લઈશ. 5 મિનિટનું જ બાકી છે એટલે અત્યારે આપણે જઈએ ઓફિસે. લેટ થઈ જશે ભાઈ. હાલો ને હાલે દેવાંગી, હાલ હું જાઉં છું. બદામ આપવાની છે, લઈ લો. હાલ ઓફિસે રોજ બદામ લઈ જાઓ ખીચામાં નાખીને, એટલે કંઈક ભૂલાઈ જાય, કુડ કરવા થાય. નથી મળતા એમ ન કહેવાય, નથી ગોતતા આવડતા એમ કહેવાય. ગોતતા તો સરખા જ આવડે છે. કાંઈ નથી આવડતું. પગે લાગ્યું? ચલો બદામ લાવો. હે તને પગે લાગુ? પગે લાગવાનું ક્યાં ગાઈસ તમે મને? એને તને શું કામ લાગુ? મને તો હું કેતી નથી. ચલો કૃષ્ણ ભગવાન એકવાર બતાવી દઈ બધાને. દર્શન કરી લો ગાઈઝ. કૃષ્ણ ભગવાન, સિમંદર સ્વામી. તમને છાશ ન આવી ભાવે તો લેતા આવજો. શૂઝ રાખવાનું એક મગાવવું પડશે આમાં, છે નહીં. અને ગાઈઝ આપણે 9,200 ઉપર સબસ્ક્રાઈબર છે. 10,000 સબસ્ક્રાઈબર જલ્દી કરી દો. એક મસ્ત ગુડ ન્યૂઝ છે. શું? હા શું જ કરતી હોય તો મને ખબર ન હોય અડધી ગાઈઝ. ખબર જ છે પણ ઈ કેટલું બધું વિચારતા હોય, આમ કરશું પેલું કરશું, કયું ફાઇનલ કર્યું મને ભૂલાઈ જાય. જે આપણે જે પ્લાન થાય છે ને અત્યારે ઈ કહી દેવું 10,000 માં. ઓકે મને ખબર પડી ગઈ ગાઈઝ. જલ્દી ગાઈસ 10,000 સબસ્ક્રાઈબર કરાવો. એક મસ્ત ન્યૂઝ આપીએ. સારું ચાલો હું ઓફિસ જાઉં છું. આવજો. એ આ લોક મારીને ગયા વેલા વહી ગયા છે એટલે બાય બાય. હવે જાઓ બાય. એ ચાવી લઈ તો અહીંયા નથી. અચ્છા ઊભી લીધી હશે તો લીધી હશે. હા લીધી. હાલો રૂમાલ લઈ લેવાઈ ગયો. થોર ભૂલાઈ ગયું ઉપરથી ઘા કરાવ્યું. ચલો ઓફિસ નીકળીએ. તો ગાઈસ આજે મોટો બ્લોગ કરી લઈ થોડો. તો જો બધા જેકેટ પહેરીને નીકળ્યા છે કેમ કે ઠંડી અત્યારે ફૂલ છે. મારે કાનપટ્ટી પહેરવી જ પડી. બેગમાં જ રાખી છે હું કાનપટ્ટી. તમારા ગામમાં કેવી ઠંડી છે કમેન્ટ કરજો. આ ઠંડીમાં એક ચેલેન્જ કરવાનું વિચારીએ છીએ તો કમેન્ટ કરજો ચેલેન્જ કરીએ કે નહીં. કંઈક એવું જ ચેલેન્જ હશે જેમાં અમને ઠંડી લાગતી હશે, બહાર ફૂલ ઠંડીમાં રહેવાનું ચેલેન્જ કહીએ. ચલો શનિ રવિમાં કમેન્ટ કરી દેજો ગાઈસ ભૂલ્યા વિના. ચલો હવે આપણે ઓફિસથી છૂટીને મળીશું. મેં કીધું તો તું કે ઓલી બીજી દહીં ની નાખીશ, ન લઈ આવો. મને એવું યાદ રહી ગયું કે લઈ આવવાની તો હું લઈ આવ્યો. હાલો પી જાઓ. તો ગાઈસ ઘરે આવી ગયો છૂટીને નહીં પણ બ્રેકમાં. હાલો જમી લઈ, બહુ ભૂખ લાગી છે. શિયાળામાં બહુ ભૂખ લાગે. તો આપણે રોજનો ડાયલોગ મારી દઈએ તો જયદીપડું ઘરે જમવા આવી ગયું છે. ઘર ભેગું થાને અને જમવામાં આવું બધું છે. ચલો બ્લોગ ચાલુ કરીને જમી લઈએ. ચલો.
બાય. તો આજે સાંજે છે ને પનીરની સબ્જી અને પરોઠા બનાવવાના છે. તો એના માટે પનીર બનાવીએ આપણે. ચલો ઘરે આજે. આમાં અત્યારે દૂધ લીધું છે અને લીંબુ લીધું છે. થોડુંક દૂધ ગરમ થાય ને એટલે એની અંદર આપણે લીંબુ નાખી દેવાનું છે, એટલે દૂધ ફાટી જાય અને પનીર છૂટું પડી જાય. તો ચલો દૂધ ગરમ થાય ને એનો વેઇટ કરીએ. દૂધ ગરમ થઈ ગયું છે, હવે એમાં લીંબુ નાખીએ. જો થોડી વાર આમ હલાવવાનું, એટલે આ છે ને આખું છૂટું પડી ગયું. અહીંયા જો પાણી જેવું થઈ ગયું અને પનીર ઉપર આવી ગયું. હવે આને આપણે છે ને ગાળી લઈએ. પનીર બની ગયું છે અને એને આવી રીતે છે ને ચાળણીમાં રાખ્યું છે, એટલે નીચે એનું પાણી હોય ને થોડું થોડું એ બી નીકળી જાય એટલે. અને અહીંયા ટમેટા સુધાર્યા છે, હજુ ડુંગળી પણ સુધારવાની છે કેમ કે ગ્રેવી કરવાની છે શાકમાં એડ કરવા માટે. એટલે ડુંગળી, આ પેસ્ટ નાખવાની છે ડુંગળીની. હવે ટમેટાની, મસાલા નાખવાના છે હવે બધા. રસ્તામાંથી છે ને જો મેગી ને પેલું મસાલો લેવાનો હતો, કંઈક પનીર ટીકા મિક્સ એવું કંઈક નામ છે, લેવાઈ ગયો છે. હવે ડાયરેક્ટ છે ઘરે, ને કાલે છે રજા એટલે રાતે આજે જાગવાનું થશે. જોઈએ શું કરીએ, મૂવી કે એવું કંઈક જોશું. ચાલો અત્યારે જઈએ ઘરે. દેવાંગી આજે લીવ પર જ છે, તો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અને ચાલો આપણે નીકળીએ. દાંત ના કાઢવા લે. ઘરે હું દાંત કાઢું તો કે હું દાંત કાઢો બોલો. ગઈ તો રોતો રોતો આવું. નહીં કાંઈ થયું, દાંત કેમ કાઢો એકલા એકલા એમ પૂછતી હતી. મેરે કો ક્યાં હોગા બાબા, કુછ નહીં હુઆ હે. તો ગાઈસ ઘરે આવી ગયો ને આપણે ચીકી ખાઈશું. પ્લેટ જ લેવા થઈ. ના મેડમ રસોઈ કરે. શું બને હે? શાક અને પરોઠા. રોટલી બળી દે. પણ ઓલરેડી મેં છે ને આ બનાવું ને એનો વિડીયો ઉતાર્યો, એટલે બાકીનો અત્યારે જેટલું અડધું બનાવવાનું ને એ વિડીયો તમારામાં ઉતારવાનો. સારા ઉતાર્યો તો આપ દેજો. બીજું શું ગાઈસ, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી ને તો એક દિવસમાં જ એની અંદર છે ને 1 લાખથી ઉપર વ્યૂ થઈ ગયા. બોલ, અનએક્સપેક્ટેડ. એક જ દિવસમાં 1.25 લાખ જેવા થઈ ગયા. સવા થઈ ગયા ને સવા. તમે લોકોએ ના જોયું હોય તો જોઈ આવજો. તો આ છે ને સબ્જી આપણી બની ગઈ છે. આમાં હવે પનીર નાખવાનું છે. આપણે જે ઘરે પનીર બનાવ્યું હતું ને. ઘરે ક્યાં બનાવ્યું? ક્યાં બનાવ્યું? હા, આ ચીઝ હું કાઢ્યું હે? ચીઝ નાખવાનું છે. હે કટકા કરીને નહીં ખાવો તો એમ દંડો નાખીને હવે બટકા મારે. મને એમ કે ઓલું આ ગોગણાવ ને આ ગોગણાવ ગોગણાવ એ ગોગની એટલે મને એ ગોગણી અલગ જ એ ગોગણી અલગ પડી છે. પણ 2 ચમચા લઈ લે થઈ જાય. થઈ ગયું. રોસલા કરે આમ મસ્ત. રોસલા ન થાય, આ ઘરનું કર્યું ને એને રાખવું પડે અંદર ફ્રીજમાં રોસલા કરવા. જોઈ લ્યો ગાઈસ, મોઢામાં પાણી આવી ગયા ને. હવે છે ને આની અંદર ચીઝ ખમણવાનું છે. લોકો મોઢામાં પાણી આવી જાય ને, ઘરની બહાર ઊભા છે. ઊભા હોય ખવડાવી દેવું. ચાલો જમવા જ મળશું ને હવે. હજી કઈ છે? થોડુંક બાકી, થોડુંક હું નાખો છું? બટર.
ચીઝ બટર ને પનીર ને તકલીફ નહીં પડે ને કઈ લે એમ તો લીંબુ ને એવું નાખ્યું છે એટલે તકલીફ પડવી તો ન પડે. ધીમે ડન લીલું કાંઈ નથી ને એટલે મળતું જો ગાઈસ ફાઇનલ આઉટપુટ. હાલો જમવા મળશું. તો જમવા બેસી ગયા અને જેમ તમને બતાવ્યું એમ પંજાબી શાક પરોઠા છાશ. ચલો અહીંયા વ્લોગ ચાલુ કરે છે. કોઈ ભી કરી દો એક કોકનો. હા તો એ કરી દો. ચલો જમી લઈએ પછી મળીએ તમને. પછી મળશું. હા તો ગાઈસ જમીને છે ને એમને આરામ કર્યો, ઘરે વાત કરી અને અત્યારે છે ને મૂવી ડાઉનલોડ થાય છે થોર. તો હમણાં થોર મૂવી જોવાનું છે અને આજની રીલમાં ઇન્સ્ટાગ્રામની રીલમાં હમણાં તમને કીધું ને કેટલા વ્યૂઝ થયા, ત્યારે કેટલા કીધા યાદ નથી પણ અત્યારે 4 લાખ વ્યૂઝ થઈ ગયા છે. બોલો આપણે એમને કીધા હતા 100 લાખ. હા તમને આજ કીધું ને 1.25 લાખ, એમાં 4 લાખ અત્યારે થઈ ગયા થોડીક વારમાં. તો તમે જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં એ રીલ અને આજે સ્ટોરી મૂકે જ છે. તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય તો તમને ખબર જ હશે 4 લાખ થઈ ગયા, કેમ કે આ સ્ટોરી મુકાઈ જ ગઈ છે. તો અત્યારે અહીંયા મેગી બનાવી છે અને ટીવીમાં છે ને સરખું નહોતું ચાલતું, કાસ્ટિંગ બહુ વચ્ચે ચોટતું હતું તો મેકબુકમાં મૂવી સ્ટાર્ટ કર્યું છે. હાલો મેગી ખાઈ લઈ. જાજા ટાઈમે આમ તમે મહિનો થઈ ગયો છે મેગીને તો. મેં બહુ ટાઈમથી નથી ખાધી. સારું હોય ઓછી જ ખાવાની હોય, પાછે મન થયું હતું એટલે ખાઈ લઈ છીએ. ચલો ખાઈ લઈએ. અને અમે લોકો અત્યારે થોર મૂવી સ્ટાર્ટ કર્યું છે. થોર મૂવી જોતા હતા. થોરનો પહેલો ભાગ સૌથી પહેલા આને નથી જોયો એટલે મેં જોયો તો પણ બહુ વર્ષો પહેલા ભૂલાઈ ગયો અત્યારે. મને ભૂલાઈ ગયું. મેં જોયું હતું, તમે જ બતાવ્યું હતું. જે નથી જોયું જોયું મેં નથી બતાવ્યું તને થોર કોઈ. બતાવ્યું. તો અત્યારે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. મેગી ખાઈને મૂવી જોઈને પછી સૂઈ જશો. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.